વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે વારસાગત અને ગંભીર રોગ સિકલ સેલ એનિમિયા અંગે જનજાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના પૂર્વીય પટ્ટામાં વસતા આદિવાસી સમાજમાં આ રોગનું પ્રમાણ ચિંતાજનક જોવા મળ્યું છે. આ રોગમાં દર્દીના લોહીના લાલ કણોનો સામાન્ય ગોળાકાર આકાર બદલાઈને દાંતરડા જેવો બની જાય છે, જેના કારણે દર્દીને અસહ્ય પીડા, વારંવાર બીમારી અને લાંબા ગાળે જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ભરૂચના સિકલ સેલ જાગૃતિ કાર્યકર અને સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનના સ્થાપક ડૉક્ટર ડેક્સ્ટર ડીએ જણાવ્યું હતું કે આ રોગ પેઢી દર પેઢી વારસાગત રીતે ફેલાતો હોવાથી તેને નિયંત્રણમાં લાવવા માટે જાગૃતિ સૌથી મોટું હથિયાર છે. ડૉક્ટર પટેલે પોતાની ડૉક્ટર બહેનને સિકલ સેલના કારણે ગુમાવ્યા બાદ સમાજ સેવા માટે જીવન સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો. તેઓ છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં સિકલ સેલ અંગે જાગૃતિ ફેલાવવા સાથે દર્દીઓને દવાઓ, લોહીના પરીક્ષણો, મેડિકલ કેમ્પ અને સારવાર જેવી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડી રહ્યા છે. વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ડૉક્ટર પટેલે સમાજને સંબોધતા કહ્યું હતું કે જે રીતે લગ્ન પહેલાં કુંડળી મેળવવામાં આવે છે, તે જ રીતે યુવાન યુવતીના લગ્ન પહેલાં બંનેનો સિકલ સેલ ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ. જો બંનેના ટેસ્ટના પરિણામોને ધ્યાનમાં રાખીને લગ્ન કરવામાં આવે તો આગામી પેઢીને આ ગંભીર રોગથી બચાવી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2023માં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન 2047 શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2011ના આંકડા મુજબ ભારતમાં અંદાજે 2 કરોડ લોકો સિકલ સેલ લક્ષણ ધરાવે છે, જ્યારે આશરે 40 લાખ લોકો સિકલ સેલના રોગથી પીડિત હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં અંદાજે 17 લાખ લોકો સિકલ સેલ લક્ષણ ધરાવે છે અને લગભગ 1 લાખ લોકો સિકલ સેલ રોગના દર્દી તરીકે નોંધાયેલા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં સિકલ સેલ રોગનું ભારણ વધુ જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતના મતે સમયસર પરીક્ષણ અને જનજાગૃતિ દ્વારા આ રોગને આગામી પેઢી સુધી પહોંચતો અટકાવી શકાય છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર ડેક્સ્ટર પટેલ, સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ છું. આજે 19 જૂન વર્લ્ડ સિકલ સેલ ડે, મતલબ કે વિશ્વ સિકલ સેલ દિવસ છે. આ 18મો વિશ્વ વર્લ્ડ સિકલ સેલ ડે છે. આજની જે થીમ છે કે ભાઈ સિકલ સેલ વિશે લોકોને જાગૃત કરવા. તો પહેલાં તો સિકલ સેલ શું છે? તો સિકલ સેલ એક વારસાગત લોહીની બીમારી છે જે મોટાભાગે આદિવાસી વિસ્તારોમાં અને આદિવાસી સમાજમાં જોવા મળે છે. અને આપણો ભરૂચ જિલ્લો અને આજુબાજુના જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે આદિવાસી બહુલ વિસ્તારો છે ત્યાં આ જે સિકલ સેલની જે એ છે પ્રેઝન્સ વધારે જોવા મળે છે. અને અમે છેલ્લા 15 વર્ષથી સિકલ સેલ જનજાગૃતિ, નિદાન અને ઓપીડી ફ્રી ઓફ કોસ્ટ નિઃશુલ્ક ચલાવી રહ્યા છે સાગબારા ખાતે. અને સિકલ સેલની બીમારી એક એવી વસ્તુ છે કે જેનો બાહ્ય કોઈ દેખાવ નથી, પરંતુ એ બાય જેનેટિક બીમારી હોવાથી બાય બર્થ એને નુકસાન કરતો હોય છે. જેથી કરીને સિકલ સેલ વિશે જાણવું અને ઇન્વેસ્ટિગેશન કરવું બહુ જ જરૂરી છે. જો તમે એને તપાસ નહીં કરાવો તો તમને ખબર જ નહીં પડશે કે તમને આ બીમારી છે કે નથી. જેથી સિકલ સેલ પીડિત લોકોને તો ખાસ, પણ જે લોકોને કશું જ નથી તે લોકો પણ સિકલ સેલનો ટેસ્ટ કરાવે એ અતિ આવશ્યક છે. જે લોકો આદિવાસી વિસ્તારોમાં રહે છે તેમાં તો ખાસ તકલીફ હોય કે ના હોય, પરંતુ સિકલ સેલનો ટેસ્ટ કરાવવો જ જોઈએ, જેથી કરીને તમે તમારી આવનારી પેઢીને આ જેનેટિક બીમારીથી બચાવી શકો. આ એક લોહીની વારસાગત બીમારી હોવાથી આ પેઢી તો દર પેઢી ચાલી રહેલી છે. અને આદિવાસી વિસ્તારોની અંદર તો 20થી 25% જેટલો આનો રેશિયો છે સિકલ સેલનો. તો જો આવનારી પેઢીને આપણે બચાવવું હશે તો બધાએ જાગૃત થવું પડશે, ટેસ્ટિંગ કરાવવું પડશે. અને ખાસ તો લગ્ન કરતી વખતે સિકલ સેલ કુંડળી મેળવીને લગ્ન કરવા જરૂરી છે. અને ખાસ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2023માં નેશનલ સિકલ સેલ એનિમિયા મિશન મોડ આપણને આપ્યો છે. અને 2047માં આપણે સિકલ સેલ એનિમિયા એલિમિનેશનની એક આપણને મિશન આપ્યું છે. અને એની માટે આખા ભારત દેશની અંદર ઘણું બધું કામ ચાલી રહ્યું છે. અને આને જ એક મિશન મોડને લીધે આપણે ઘણા બધા નવા પેશન્ટ ડાયગ્નોસિસ થઈ રહ્યા છે, ટ્રીટમેન્ટ મળી રહેલી છે. અને ઘણી બધી જાગૃતિ બધી જ તરફથી, એમાં સરકારશ્રી તરફથી બી, એનજીઓસ તરફથી બી, બીજા પત્રકાર મિત્રો તરફથી બી બધા પોતપોતાની જે અથાશક્તિ છે તે આમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જે રીતે લોકો જાગૃત થઈ રહ્યા છે, તો પોતે ટેસ્ટિંગ કરવા આવી રહ્યા છે. જેથી કરીને આપણને ખબર પડી રહી છે કે ભાઈ કેટલા લોકોને સિકલ સેલ છે, કેટલા લોકોને નથી. જેથી કરીને જે વહેલું નિદાન થશે તો આપણે એને વ્યવસ્થિત રીતે એની ટ્રીટમેન્ટ કરી શકીશું, આપણે એને બચાવી શકીશું.
ને આવનારી પેઢીને આપણે કેવી રીતે બચાવવું એની માટે બધા સેમિનારો ચાલી રહ્યા છે, લોકોને જાગૃત કરી રહ્યા છે. તો મારે આ જે વર્લ્ડ સિકલ સેલ ડે નિમિત્તે ખાસ બધાને એક જ વિનંતી કે પોતાનો સિકલ સેલ સ્ટેટસ જાણો, પોતે ટેસ્ટ કરાવો. તમને તકલીફ હોય કે ના હોય, પરંતુ તમે પોતાનું એકવાર ટેસ્ટિંગ કરાવો. આ ટેસ્ટિંગ જીવનમાં એક જ વાર કરવાનું હોય છે, જેથી કરીને કોઈને તકલીફ હોય કે ના હોય, પણ સિકલ સેલથી બચવા માટે અને આપણે આવનારી પેઢીને તંદુરસ્ત બનાવવા માટે આપણે આ ટેસ્ટ કરવો જરૂરી છે. ખાસ કરીને બધાને જ આ દિવસથી અમે તમને અપીલ કરીએ છીએ કે જે લોકોને સિકલ સેલ નથી એ લોકો પણ આ વિશે જાણે, જેથી કરીને તમે લોકોને સલાહ સૂચન આપી શકો. તેથી જે લોકોને નથી તેને પણ મને ખાસ વિનંતી કે એ લોકો પણ સિકલ સેલ વિશે જાણે અને આગળ આ બધાને મદદ કરે. એક આ માનવ સેવાનું કામ છે અને એની અંદર આપણે બધા જ પાર્ટિસિપેટ કરીએ તો આપણે જે આપણો જે ભારત દેશે જે ગોલ અચીવ કરવાનું 2047માં નક્કી કર્યું છે તે આપણે બધા ભેગા થઈને કરી શકીએ. થેન્ક યુ.